જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લે આપણે પાલટી બાંધી બધી આમ અમારે અતિ સુંદરની વાર આજ આખી લે ફેરવી જોઈ લો ભડકેરી. હવે તો ધીરી પડી થોડી, પણ આમ ઓહરી ગઈ જરાક. એને ઓહરી ગઈ. હાલે માતા માતા ભગવાન દીદી ભૂલ્યા શીખ્યા એક પણ. હાલ 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 વાહ વાહ બસ બસ વાહ વાહ વાહ. હવે જરાક જો આમ હું ખંજવારા કાયમ આવે ને ખંજવારા એટલે આમ ધીરી પડી. હવે થોડાક દી થાય ને એટલે આમ ધીરી પડી જાય. તુફાન 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 આવ્યા બહાર જોવા. વાહ 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 બાપો બાપો. હા એમ કટવારી ઘટે નહીં. આખો રાત બીજા રૂમમાં ફેર્યો અમારે દિલબાગને. કારણ કે દિલબાગ એ જ દિલબાગ અમે એનું નામ રાખ્યું દિલબાગ પોરબંદર. જોઈ લ્યો અમારે દિલબાગના જ રૂમ ફેરવ્યો. ઓલી બાજુ છે ને કસકાણ હતું ઓલા રૂમમાં બગાડ્યો એટલે અતિ સુંદરની ત્યાં લઈ લીધી. એને અતિ સુંદરની ત્યાં લીધી ને આજ તુફાનની પર રૂમ ફેરવ્યો. જોઈ લ્યો ખોદવાનું કામ ચાલુ કર્યું. એ બાપ બાપ બાપુજી બાપુજી જરા ખરખા ઉભો. જોઈ લ્યો આમ હાંઠ ઘોડા ઊભા. યાર હાંઠ ઘોડા આમ રેતી એના રૂમમાં રેતી જોઈએ. લે લે માર ખાય ખોદવાનું જ કામ કરે. આવું હા અમારા અર્જુન જોઈ લ્યો હાંઠ ઘોડો એમ ઘોડો આને એવડો થઈ જાય ને તુફાન દોદો હિન્દુસ્તાનમાં નામ બોલાવી ગઈ. મારે તુફાન એવો જો આ તુફાનનો રમ હતો પણ આમાં રેતી નથી ને એટલે તુફાન ટોસા કરે છે એનથી. એટલે તુફાનને અહીં લીધો. જો અહીંયા ઓલું જરાક ઘહાણો હતો ને એમાં વાડ આવી ગયા બા. જોઈ લે એને અહીં ઘહાણું હતું આ જરાક એમાં વાડ આવી ગયા ને આ તુફાનનો રૂમ આ જ છે. તો એમાં રેતી હમી કરી. જો એમાં રેતી છે એટલે તુફાન આમાં લાંબો થઈને હુવે એટલે આ રેતી જરાક હમી કરી નાખીએ. અને ઓલો અર્જુનનો રૂમ હતો એટલે અર્જુન એમાં વયો ગયો. અને અહીંયા પાણી જો પીવાનું હોય ઓટોમેટિક. અને અહીંયા છે ને અને તેજ રૂપ હતી ને એટલે તુફાન વાઇડ અપ કરતો. એટલે પછી તેજ રૂપને દિલબાગને ઓલા રૂમમાં જવા દીધા ને કુંઢાને જોઈ લ્યો કુંઢો કુંઢાને અહીં લીધો. એને કુંઢાને પાછો ઉતો ને એને લઈ લીધો કે ભાઈ ટોસા કરે એમ ત્યાં ત્યાં. એટલે યાર ના કે જોઈ લ્યો આમ તો કોક દી હલકા રાખે. હા જોઈ લો આમ દિલ થઈ જાય પછી. આવો હવે ભાઈ આશીર્વાદ દેજો. હાજો થઈ ગયો એને હાજો થઈ ગયો ને કમ્પ્લેટ થઈ ગયો અમારે હાવજ. આમ ઘોડો જ હાંઠ ઘોડો લાગે. જોઈ લે તુફાન એટલે મોરો પડી ગયો હતો. તાવ આવ્યો હતો ક્યાંય ગયો નતો એટલે પુષ્કરમાં ગયો ને એટલે કારણ કે ત્યાંથી સાંજે સમજી લીધો રાતે 12 વાગે ભરી નીકળ્યો હતો ગાડીવાળો. તો બીજે દીએ રાતે 12 વાગે 6 કલાક એ ગાડી હાલી. પછી પાછો આખો દી ગાડી હાલી. અને બીજે દીએ રાતે 10:30 વાગે અહીં પૂગ્યો. તેદું 12 વાગે ભરી નીકળ્યા. 6 કલાક એ 12 કલાક દિવસની. એટલે 12 ને 6 કેટલી થાય? 12 થી 13, 14, 15, 16, 17, 18 કલાક ઈ. અને પછી પાછો 6 થી 7, 8, 9 ને 10 એટલે 4 કલાક. આ 18 થી 19, 20, 21, 22 કલાક ઊભો ને 22 કલાક ત્યાં ઘરે પી ગયો. તો કોઈ દી ઊભો નથી એટલી ઘડી. વસેરો હતો તે દીનો. અને બાંધ્યો નહોતો. હમણાં જો આમ 12 વર્ષ આગળ બાંધ્યો. એટલે આ રૂમમાં જ મોટો થયો ને રિંગમાં દોડી. એટલે એમ માંદો પીડ્યો હતો. પછી જો અહીંયા માખી મારવાનું મશીન ને બધું તુફાનને ફેસિલિટી કાંઈ ઘટે નહીં. કારણ કે ભિખારીને ઘેર ભગવાન છે એટલે એમાં કંઈ ઘટે નહીં. આપણે તો એવા જ કહેવાય. જો પછી આજ પાછું ફેરવી નાખ્યો. ત્યાં જરાક ટોસો પીધો એને બે હવામાં ત્યાં ક્યાંક લગાડી દીધી એટલે ફેરવી નાખ્યો. અમારે અતિ સુંદર જોઈ લે ભૂલથી ભગવાને આપી દીધી. 10 વસેર આવ્યા ત્યાં એક જ આવી અડવા નથી દેતી. ભૂલી કા ગયો હોય કે રામભાઈ વસેરી આમ દીકરી દેવાય ને આપણે મગજ ના ખાંપ જાય. કારણ કે ઓલા દે હું કારણ કે આ બીજા ઓલા દીકરી દે ને એ કેવા હોય ખબર? જનક રાજા જેવા. એને કે જનક રાજા જેવા. સીતાજીને જિંદગી આખી વનવાસ દીધો તો તોય કાંઈ બોલ્યા નહીં, ખીચકાણા નહીં. દ્રૌપદીને બાપ તો ખીચકાઈ જતા. તો જનક રાજા કોઈ દી નતા ખીચકાણા. એટલે જેને ઘેર દીકરી હોય ને નબળા ન પડતા. તમે તો જનક રાજાનું ઉપમા આવો. દીકરા હોય ને એ તો અમે તો માગણના ઉપમા આવીએ. ભિખારી કહેવાય. અમે તો અમારા ઘેર માગવા આવીશું તે થાય. કારણ કે જેથી રામનો બાપ માગું લઈને ગયો ને દશરથ રાજા
તેથી જનક રાજા પૈકી લાગવા આવ્યા ને એટલે રામના બાપે કીધું હતું કે ભાઈ અમે તો યાસિક છે, અમે તો માગણ હે એ કે અમે તો માગણ કહેવાય, તમારે પૈકે ન લગાય, પૈકે તો મારાથી રખાય ને આ દાન દેવું એ તો મહાન મહારથીઓનું કામ છે કે મારે દીકરી નથી તો એ કે હું તમારી હારે બેહી પણ ન હગું, તમે તો મહાન દાનેશ્વરી કહેવાય કે દીકરી દેવી એટલે આપણા જેવાને, કારણ કે આપણે આગળ ભગવાન દીકરી દઈએ અને કદાચ દીકરી ભૂલે શું કે ફોન કરે કે આજ બાપુ મને તમારે જમાઈએ માયરી કે આમ કીધું તો આપણે તો મગજ ને ત્યાં જઈને જમાઈનો વારો લઈ લઈએ, તેને જમાઈને ટોસી નાખીએ, હાથું પગું નીસવી નાખીએ, દીકરીને કેમ મરાય? એટલે આપણે ભગવાન દીકરી ન દઈએ, દીકરી જ દઈએ તારે રાજા જનક જેવા હોય ને મહારથીને, અમારે જીવાઓ ન દઈએ, જોઈ લે અમારે ઊભા આવવા દઈએ અમને તો, ત્યાંથી દીકરીને ભગવાન અવતાર દે એટલે શું કે જા હું જ્યાં તારી જરૂર પડે ત્યાં તારા બાપને સહાય કરી, અને દીકરાને જન્મ દે એટલે શું કે ખબર, જાઓ તમે બાપ દીકરા ભાંગી કુટી ખાઈ જાઓ, હું તમને કંઈ સહાય નહીં કરું, તમે કરો એવું ભોગવો, તમને મજા આવે ને એવું કરજો. એટલે અમારે આ ભૈયા આવે એટલે આપણે આ બધું કરવું પડે ભાઈ. અહીંયા જો અમારે ભૈયા જ ઊભા, આમાં કોકનો નંબર આવે પણ આપણે પાસે જ રાખે ને વાત કરશે. અમારે આલી શાન ઊભા, પછી અમારી ત્યાં સર્વિસ સ્ટેશન છે, ત્યાં વાઈફાઈ છે, ત્યાં અમારી આલિશાન આવી સર્વિસ સ્ટેશન ઉપર જો તેને અમારી આન પાન ને ચાલ તુફાનની માં આવી, ત્યાં કે તુફાનની માં આવી ત્યાં સર્વિસ થવા જો એના માટે સર્વિસ મશીન અહીં રાખ્યું સર્વિસ સ્ટેશનને જોઈ લે ઊભી હતી આમ હાથે ને ઊભી કે નાકમાં જવું જરાક મારજે કપડું પર તેને અહીં સર્વિસ થાય. હવે આપણે જરાક આગળ તમને એક અપડેટ આપીએ જોરદાર. અહીંયા આપણું આ ફાર્મ છે જો આમ ડેલામાં જરાક કલર ઉખડી ગયો પાછો કરાવશું, કારણ કે આ આપણું ફાર્મ છે આકોર આપણી માતા લક્ષ્મી બાંધી અતિ સુંદરની માં, અતિ સુંદરની માં આકોરામાં રજાઈ બી આકોરામાં લક્ષ્મી કદમ, ત્યાં આપણી ઓફિસ. હવે ત્યાં જઈને તમને આગળ અપડેટ આપીએ વિડીયો, ને આપણે ભૂલી જાય. સરકારી નોકરીનું હા ભાઈ, જમાવટવાળું હે. આ જો આપણી ઓફિસ છે, અહીં ઘોડા છે, ગામડાવાળાની ઓફિસ આવી હોય ભાઈ. એટલે આપણે તમને છે ને જરાક અપડેટ આપીએ જોરદાર, ખરેખર ગા જેવું ભાઈ ઓસ્ટ્રિયામાં. પછી જો આપણે છે ને અહીંયા ઓસ્ટ્રેલિયા છે ને, ઓસ્ટ્રેલિયા નહીં હો, ઓસ્ટ્રિયા છે. સરકારી પેપર પ્રોડક્શન મિલ છે, યાર સરકારી પ્રોડક્શન પેપર મિલ છે. આ સરકારી નોકરી છે યાર, કોઈને જવું હોય ને તો ખરેખર ગા જવું. સામાન્ય કામદાર હે ને ગમે એવો માણ હાલે, ભણેલો અભણ ગમે એવડો હાલે, 20 વર્ષથી 45 વર્ષ. સામાન્ય કામદાર 15 જણા જોઈએ અને અનુભવી કામદારો 10 જણા જોઈએ. આમાં ખરેખર આ ઓસ્ટ્રિયા ગા જેવું હા, સરકારી નોકરી આપણે અહીંયા નથી જડતી જોઈએ. આ ગયા જેવું ને એનો પગાર છે 1400 યુરો, 1400 યુરોનો ઓવર ટાઈમ આપે. અહીંના રૂપિયા થાય આપણા 1,40,000, પછી એમ વધઘટ થાય થોડા ઘણા. ત્યાંના 1400 હોય ને એટલે આપણા 1,40,000 થાય. અને આ ઓસ્ટ્રિયા અને આવા સમાવેશમાં આવેલ છે. આ રહેવાનું મકાન તમને આપશે, પ્રદાન કરવામાં આવેલ છે. ભોજન ઉમેદવાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે, એને કે ભોજન તમારે કરવાનું. પછી આમ કામની કલાકો કેટલી હોય ખબર, દરરોજ 8 કલાક, અઠવાડિયામાં ખાલી 5 દિવસ જ કામ કરવાનું. એના અઠવાડિયામાં એટલે સમજી લીજો 3 દિવસ રજા આપે, અને એમાંય તમને ઓવર ટાઈમ આપીએ. અને 3 દિવસ રજા છે ને સરકારી નોકરી છે જવું હોય તો ભાઈ. આપણે ત્યાં નથી જડતી, ત્યાં કૂટાઈ જાવ બધા નોકરીઓ હાટું, તો આ ગા જેવું છે. અને તબીબી સંભાળ અને પરિવહન પ્રદાન કરવામાં આવે, એટલે તમને કાંઈ બીમારી થાય તો પણ સરકારને આ બધું કરશે. વાહન પણ આવવા જવાનું સરકાર આપશે. પસંદગી પ્રક્રિયામાં સીવી સમીક્ષા, જરૂરી દસ્તાવેજ પાસપોર્ટને અને સીવી એ તો આપણે બનાવી દીધું. અને આમાં રૂપિયા કેટલા જોઈએ, 12 લાખ રૂપિયા. ટિકિટ ને વિઝા તમામ સંબંધી ખર્ચો સમાવેશ થાય છે. આમ બધોય તમામ ખર્ચ આવી જાય બધોય. ચૂકવણી શરતો દસ્તાવેજો સબમિટ કર્યા પછી, આ ચૂકવણી શરતો દસ્તાવેજો સબમિટ કર્યા પછી 15 એટલે 1,50,000 રૂપિયા છે. તમે આ વિઝા ફી, વિઝા ફી આમાં 1,50,000 રૂપિયા છે.
પ્રારંભિક ચૂકવણી જો વિઝા મંજૂર ન થાય હોય તો રિફંડ પાત્ર. વિઝા કદાચ તમારી મંજૂર ન થાય ને તોય પણ આ 1,50,000 વિઝા ફીના પાછા રિફંડ. એટલે આ ખરેખર ગાજ એવું હોય ને આ પ્રક્રિયા સમય છે મહત્તમ 3 મહિનાથી 5 મહિના. આમાં 7 થાય ને 8 થાય અને 3 મહિના થાય. આમાં પહેલાં ભરવાના રૂપિયા ખાલી 1,50,000 રૂપિયા છે અને પછી પાછા ઓફર લેટર આવે તાર 1,50,000. આ ખરેખર ગાજ એવું એને કહે આ સરકારી નોકરી છે અને તમને કોઈને જવું હોય ને તો ઓસ્ટ્રિયા 1,50,000 ને આ સરકારી છે ત્યાં અને ગાજ. આપણે કંઈ તમારા રૂપિયા ખાઈ જાવ હાટુકામાં 10 લાખ નથી જડતા. ટોટલ છે વળતર રૂપે 1400 એવા ને કે વળતર રૂપે 1400 યુરો આપે અને આ ગાજ એવું 1,40,000 એટલે તમને 2 લાખ રૂપિયા થઈ જાય ઓવર ટાઈમને કરો તો. અને 2 લાખ રૂપિયા એટલે ઘણો પગાર કહેવાય. સરકારી નોકરી આમાં કાંઈ કરવાનું ન હોય. આ સરકારી ઓઇલ મિલ હે એને કે સરકારી પેપર પ્રોડક્શન મિલ, ઓઇલ નહીં પ્રોડક્શન મિલ. કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ ગુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. અને આમાં નેપાળના પણ હાલે, ઇજિપ્તના હાલે ને શ્રીલંકાના હાલે. અને આપણા ભારતમાંથી ગમે એ રાજ્યમાંથી MP, UP, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર ગમે ને આ ખરેખર ગાજ એવું એને આ ગાજ એવું. અને તમારે કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98 252 05389 9825205389. અને આ ખરેખર ગાજ એવું જે આ ઓલા મારા છોકરાને જાય ને એ જ દેશ છે ઓસ્ટ્રિયા. એમાં આપણા 66 જણા છે અહીંના. અને એ બધાની જો હમણાં આવવા માંડ્યા અને બધાની વિઝા સબમિટની તારીખ આવી. વધારે તો બધાને 12મા મહિનાની 11 તારીખ આવી, કોઈને 16 તારીખ આપી. 14 ને 16 10 જણાવને એમ આપે. એટલે એ બધા હમણાં પહેલા મહિનાના આજુબાજુ પહેલા મહિનામાં વયા જાય. એને બધા 66 જણા છે વયા જાય. તો આ ગાજ એવું હોય ને ખરેખર આ જવું હોય તો સરકારી નોકરી છે. બાકી તો તમારી હિસાબ છે. બાકી તમારી હિસાબ. આપણે આમ કહીએ 20-25 લાખ ન જડતા, 50,000 જડે અને જવું હોય તો આ ગાજ એવું. જય માતાજી. બીજું શું ભાઈ.